ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. હવે અહીં તમને આપણે ગઈકાલે એકાઉન્ટનું જોયું તો આપણે હવે હું હેમંત પટેલ તમને અર્થશાસ્ત્રમાં ભણાવીશ. એકાઉન્ટ અને અર્થશાસ્ત્ર એ બે વિષયનું નોલેજ તમારે. અહીં આપણે અર્થશાસ્ત્ર વિશે જોઈએ. માનવી એ એક સામાજિક પ્રાણી છે એ આપણને ખબર છે, પણ સામાજિક પ્રાણીની સાથે સાથે તે બુદ્ધિશાળી પ્રાણી છે. કેમ અને કેવી રીતે? તો કે માનવ જીવન સુખરૂપ ચાલે તેવી વ્યવસ્થા એ માનવી કરે છે. સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, નીતિ વ્યવસ્થા, માનવીના જીવનમાં આવતા પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય તે માટે આ બધી વ્યવસ્થા એ માનવી કરે છે. અને એટલા જ માટે તેને બુદ્ધિશાળી પ્રાણી કહેવાય છે. એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને એને નડતા પ્રશ્નોનો એ નિરાકરણ આવે છે. અને એના જ માટે એને સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર આ બધા શાસ્ત્રોની રચના કરી છે. અને એમાં પણ ખાસ કરીને માનવીના આર્થિક પ્રશ્નો નું નિરાકરણ લાવવા માટે તેણે અર્થશાસ્ત્રની રચના કરી છે. સામાન્ય રીતે આદિકાળમાં વર્ષો પહેલા આપણે એમ કહીએ કે જ્યારે માનવીને કોઈ પ્રશ્નો ઊભા થતા હતા તો એ પ્રશ્નોનું નિરાકરણ તે લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો હતો. અને લડાઈ અને યુદ્ધને કારણે ઘણી ખુમારી થતી હતી. જાન અને માલ બેની ખુમારી થતી હતી. પણ જેમ જેમ તેનામાં બુદ્ધિ પ્રગટ થઈ ગઈ તેમ તેમ તેણે આ બધા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે જ એણે બધા અલગ અલગ શાસ્ત્રોની રચના કરી. અને એમાંનું જ એક શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. એટલે કે માનવીના જીવનમાં અનેક પ્રશ્નો છે, અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓની અંદર પણ ખાસ કરીને આર્થિક પ્રશ્નોના ઉકેલ કેવી રીતે શોધવા. તો માનવીના જીવનમાં આવતા આર્થિક પ્રશ્નોના, આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તેણે અર્થશાસ્ત્રની રચના કરી છે. જેથી કરીને માનવીનું જીવન સુખરૂપ ચાલી શકે, કોઈ પણ બાધા વગર ચાલી શકે તે માટે માનવી દ્વારા અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી છે. અર્થશાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ છે. અને આના અર્થશાસ્ત્ર ઘણા બધા અર્થો પણ નીકળે છે. અને એમાંનો એક અર્થ એવો છે સંસ્કૃતમાં ઉદ્દેશ. અર્થશાસ્ત્રનો સંસ્કૃત ભાષામાં જો આવે છે અને એનો એક અર્થ છે ઉદ્દેશ, કશુંક મેળવવાનો ઉદ્દેશ. તો અહીંયા કશુંક મેળવવાનો ઉદ્દેશ એટલે શું? અર્થ. અર્થ એટલે કે નાણું. તો નાણું મેળવવાના આશયથી માનવી આર્થિક પ્રવૃત્તિઓ કરતો હોય છે. તો અહીં કશુંક મેળવવા માટે, અર્થપાર્જન કરવા માટે અર્થશાસ્ત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. આ અર્થશાસ્ત્ર શબ્દ છે જે ઇકોનોમિક શબ્દ છે એ અંગ્રેજી લેટિન ભાષામાં ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવે છે.
ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ એટલે કે ઓઇકો, ગ્રીકમાં તેને ઘર વખરી તરીકે ઓળખવામાં આવતી હતી. ઓઇકો એટલે ઘર વખરી. તો અહીંયા ઘર વખરીનું વ્યવસ્થાપન જેને ઓઇકોનોમિક્સ કહીએ છીએ એની ઉપરથી ઉતરે છે ઇકોનોમિક્સ. તો એ અર્થ શાસ્ત્ર જેમાં ઘર વખરીની વ્યવસ્થાપન જ કરવામાં આવે છે, એવી રીતે અહીંયા આગળ આર્થિક બાબતોને પ્રાધાન્ય આપીને તેના પ્રશ્નના નિરાકરણ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે અર્થશાસ્ત્રનું ભારતીય અર્થશાસ્ત્રીઓના મત મુજબ ચિંતન રજૂ કરીએ તો શું કહેવાય છે? ભારતીય અર્થશાસ્ત્રીઓ, ભારતીય અર્થશાસ્ત્રીઓની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કૌટિલ્ય, ચાણક્ય, મનુસ્મૃતિ, મહાભારતનો કામધનકીય નીતિ, આ ઘણા બધા શાસ્ત્રો છે જેમાં અર્થશાસ્ત્ર વિશે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતનો ઇતિહાસ એ 5000 વર્ષ જૂનો છે. આ ઇતિહાસની અંદર માનવ જીવનના 4 પ્રકારના પુરુષાર્થ કરવા પડે છે. માનવીના જીવનમાં એને 4 પુરુષાર્થ કરવા પડે છે. એ 4 પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દરેક મનુષ્યના જીવનની અંદર આ 4 પુરુષાર્થ હંમેશા કરવા પડે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આ 4 પુરુષાર્થ થકી જ મનુષ્ય પોતાનું જીવન સુખમય પ્રાપ્ત કરી શકે છે. અને આ 4 પુરુષાર્થ દ્વારા જ મનુષ્ય કંઈક પ્રાપ્ત કરી શકે છે. અને આ 4 પુરુષાર્થ કરીને પોતાનું જીવન સુખમય ભૌતિક સંપત્તિના આશયથી સુખમય બને તે પ્રકારનો પ્રયત્ન કરે છે. અને એના માટે જે કાર્ય કરવું તેને અર્થોપાર્જન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ ભારતીય અર્થશાસ્ત્રી 2500 વર્ષ પહેલાની વાત છે. આપણે કહીએ કે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય, ચાણક્ય એને એક અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું હતું. અને એના અર્થશાસ્ત્રની વ્યાખ્યાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તો કૌટિલ્યના મત મુજબ અર્થશાસ્ત્ર એટલે શું? તો કૌટિલ્ય એમ કહે છે કે માનવીની વૃત્તિ અર્થ છે. શું? માનવીની વૃત્તિ અર્થ છે. માનવીના વસવાટવાળી ભૂમિ અર્થ છે. અને આ ભૂમિના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્ય કહે છે. શું? તો મનુષ્ય જે કાર્ય કરે છે એ માત્ર અને માત્ર અર્થ ઉપાર્જન માટે કરે છે. અને એ જે જગ્યાએ વસવાટ કરે છે એ ભૂમિ એ પણ અર્થ કહે છે. કેવી રીતે? અને એ ભૂમિના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કેમ? એક તો મનુષ્ય જે કોઈ વૃત્તિ કરે છે એ અર્થ ઉપાર્જનની ક્રિયા છે. અર્થોપાર્જન, નાણાં મેળવવાના આશયથી એ બધી ક્રિયાઓ કરે છે. અને એ ક્યારે કરે છે? તો કે વસવાટવાળી ભૂમિ અર્થ છે. અને કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પાયાની બાબત છે જમીન. જે કઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે તે ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. એ ખેતીની વાત કરી લઈએ
ઉદ્યોગોની વાત કરી લઈએ તો દરેક વસ્તુ જમીન આધારિત છે અને એટલા જ માટે કહે છે કે આ ભૂમિના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એના મત મુજબ આ ચાણક્ય કૌટિલ્ય આ અર્થશાસ્ત્રની અંદર રાજ્ય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા, ઉદ્યોગ વ્યવસ્થા એ બધી જ વ્યવસ્થાઓને વણી લીધી છે તેણે. એટલા માટે તેના શાસ્ત્રને નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એને માનવ કલ્યાણની વાતો કરી છે. માનવીની અંદર આર્થિક બાબતોની સાથે સાથે આધ્યાત્મિક બાબતોનો પણ વિકાસ થવો જોઈએ એવું ચાણક્ય માનતા હતા. અને એટલા જ માટે ચાણક્યના અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ચાણક્યના અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક બાબતો અને સામાજિક બાબતો બંનેને ધ્યાનમાં રાખી એના અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આ ભારતીય અર્થશાસ્ત્રીય ભારતીય ચિંતન મુજબ અર્થશાસ્ત્ર શું છે તેવું સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો તેની સામે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ, તો પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ ઘણા બધા છે. તો તેમના મત મુજબ અર્થશાસ્ત્ર એટલે શું છે? તો એમાંનો એક મોટા અર્થશાસ્ત્રી છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ એક તત્વચિંતક છે. એ એરિસ્ટોટલે એક પોતાનું પુસ્તક લખ્યું છે ઇકોનોમિક્સ, જેમાં આર્થિક બાબતોને પ્રાધાન્ય આપ્યું છે. એરિસ્ટોટલના મત મુજબ આર્થિક બાબતોને વધારે મહત્વ આપવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન થયું. સૂક્ષ્મ શ્રમ વિભાજન તેવી રીતે અહીંયા પણ એ સૂક્ષ્મ શ્રમ વિભાજનને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ એણે અર્થશાસ્ત્રને અભ્યાસ કર્યો છે. તેમાં માનવીના જીવનની આર્થિક બાબતોનો અભ્યાસ કરે છે. તો એની ચકાસણી, પ્રયોગોને ચકાસણી દ્વારા ગ્રંથત્વ ચિંતન કર્યું છે. માનવીના આર્થિક બાબતો જેવી રીતે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું છે, વિશિષ્ટીકરણ થયું છે, વર્ગીકરણ થયું છે, તેવી રીતે માનવીની આર્થિક બાબતોનું સૂક્ષ્મ તત્વચિંતન કરી સ્વતંત્ર શાસ્ત્રની તેને રચના કરી છે. એમ કહીએ કે જેવી રીતે વિજ્ઞાનની અંદર કોઈ પણ પ્રયોગ કરીએ પછી પ્રયોગ કર્યા પછી તેની ચકાસણી કરવામાં, તેનું તારણ કાઢવામાં, તેનું અર્થઘટન કરવામાં આવે, પછી તેનું પરિણામ કરવામાં આવે છે. એવી રીતે અહીંયા પણ માનવીના જીવનને સ્પષ્ટથી આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એવું માનવામાં આવે છે. અહીંયા આગળ બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે સમયે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી, મોટા મોટા યંત્રોની સ્થાપના કરવામાં આવી અને મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જંગી મૂડીરોકાણ, વધારે પાયા પર મૂડીરોકાણ કરવામાં આવ્યું, વધુ ઉત્પાદન કરવામાં આવ્યું.
અને આની સાથે સાથે શું થયું? જો મોટા પાયા પર મૂડીરોકાણ, જંગી મૂડીરોકાણ એટલે વધારે મૂડીરોકાણ, મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ, મોટા મોટા યંત્રો બનાવવામાં આવ્યા, સૂક્ષ્મ શ્રમ વિભાજન કરવામાં આવ્યું, કાર્ય વિભાજન કરવામાં આવ્યું. આને કારણે એક વસ્તુ થઈ, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે શું પાછું? આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ એટલે મોટા ભાગની મૂડી અમુક જ વ્યક્તિઓના હાથમાં હોય તેને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં મૂડીપતિઓની સંખ્યામાં વધારો થાય છે. એટલે પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર અને પશ્ચિમની અંદર મૂડીને પ્રાધાન્ય આપવામાં આવે છે. માત્ર આર્થિક બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને તેના કેન્દ્રમાં નાણું એ કેન્દ્રિત સાધન છે. ભારતમાં એવું નથી. ભારતમાં ગાંધીજીના મત મુજબ અહીંયા કીધું કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. તો એ રીતે અહીંયા આગળ અર્થશાસ્ત્રની રચના થઈ છે. આપણે તો અહીંયા આગળ 1776 પશ્ચિમના અર્થશાસ્ત્રી એડમ સ્મિથે એક પુસ્તક લખ્યું, વેલ્થ ઓફ નેશન. એડમ સ્મિથના મત મુજબ એને વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખ્યું. એના મત મુજબ એડમ સ્મિથ શું કહે છે કે ભૌતિક સંપત્તિનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માત્ર ભૌતિક સંપત્તિ કેમ કરીને વધારે ને વધારે ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરી શકાય તેવા પ્રયત્નો તેણે કર્યા છે. એના મત મુજબ ઉત્પાદક દ્વારા, શ્રમિકો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તે ઉત્પાદનો વપરાશ અને વિનિમય આનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક અને શ્રમિકો દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ ઉત્પન્ન થયેલી વસ્તુઓમાં ભૌતિક સંપત્તિ વધારે કેન્દ્રિત થઈને એનો વપરાશ અને વિનિમય નો સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિએ અભ્યાસ કરવો. સામાજિક વિજ્ઞાન. તો અહીં વધારે વધારે ભૌતિક સંપત્તિ એકત્રિત થાય તે કેવી રીતે કરી શકાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. એડમ સ્મિથ એવું કહે છે, વપરાશ અને વિનિમય. વિનિમય એટલે નાણાંના બદલામાં વસ્તુ મેળવવી. તો અહીં આગળ જો તમે ઉત્પાદન વધારશો તો જ તેનો વિનિમય વધશે, તો જ તેનો વપરાશ વધશે. એટલે વપરાશ વધશે એટલે વિનિમય વધશે, અને વિનિમય વધશે એટલે તમારી આર્થિક સંપત્તિ વધશે, ભૌતિક સંપત્તિ વધશે. એવું અભ્યાસ કરતું શાસ્ત્ર. તો અહીં પ્રોફેસર એડમ સ્મિથે માત્ર ને માત્ર સંપત્તિને પ્રાધાન્ય આપ્યું છે. એમાં ભૌતિક સંપત્તિ કેમ કે ભૌતિક સંપત્તિ વધારે પ્રાપ્ત કરી શકાય તેવા પ્રયત્નો એ નક્કી કરે છે. ત્યારબાદ બીજા એક પ્રોફેસર છે, પ્રોફેસર માર્શલ. એમણે 1890 ની અંદર એક પુસ્તક લખ્યું છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. તો તેમના મત મુજબ, પ્રોફેસર માર્શલના મત મુજબ એ શું કહે છે? માનવીના જીવનની
આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માનવીના જીવનમાં આર્થિક વર્તણૂક, આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરવો. માનવ જીવનની અંદર આપણે જોવા જઈએ તો સવારથી લઈને રાત સુધીને આપણે જે કંઈ પણ વ્યવહારો કરીએ છીએ એ દરેક વ્યવહારો મોટા ભાગે આર્થિક બાબતો સાથે સંકળાયેલા હોય છે. એટલે માનવીના આ આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે કઈ બાબતો દ્વારા, કયા વ્યવહાર દ્વારા આર્થિક પ્રવૃત્તિ વધારે થાય છે. પ્રોફેસર માર્શલ અહીંયા એ માનવીને સ્પર્શતી આર્થિક સમસ્યા, આર્થિક બાબતોનો વધારે અભ્યાસ કરવાનો કહે છે. એડમ સ્મિથની અંદર માત્ર ભૌતિક બાબતો છે. એ માનવીના સ્પર્શતી સમાજ કરીને માનવ કલ્યાણની વાતો નથી કરતા, પણ પ્રોફેસર માર્શલે માનવીના આર્થિક બાબતોને પ્રાધાન્ય આપ્યું છે. એટલે અહીંયા તેને માનવ કલ્યાણ થોડું ધ્યાનમાં લીધું છે. થોડું આગળ ચાલીને એટલે પ્રોફેસર માર્શલ એ માનવીના જિંદગીના, માનવીના જીવનના આર્થિક વ્યવહારોને પ્રાધાન્ય આપે છે અને તેના દ્વારા એમણે અર્થશાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ જોઈએ બીજા એક પશ્ચિમના શાસક છે પ્રોફેસર રોબિન્સન. પ્રોફેસર રોબિન્સના મત મુજબ માણસે પોતાની જરૂરિયાતો સંતોષવાના સાધનો એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. માનવીની જરૂરિયાત સંતોષવાના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોની વહેંચણી કરતા શીખવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર તેવું તે માને છે. અહીં વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો એટલે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ઉત્પાદનના 4 સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. તો અહીંયા આગળ તમારે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોની તમારી અગત્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારે તેની પસંદગી કરવાની છે. જમીન, તો જમીનમાંથી જમીનની ખેતી થઈ શકાય. જમીન ઉપર આપણે બાગ બગીચા બનાવી શકીએ, મકાન બનાવી શકાય, બંગલો બનાવી શકાય, ફ્લેટ બનાવી શકાય, કોમ્પ્લેક્સ બનાવી શકાય, હોસ્પિટલ બનાવી શકાય, કારખાનું બનાવી શકાય, થિયેટર બનાવી શકાય. સાધન એક જ છે જમીન, પણ તેનો ઉપયોગ કેટલા છે? અનેક ઉપયોગ છે. તો અહીં આગળ અગત્યની જરૂરિયાત તમારી કઈ છે? તો જમીન જો ઓછી હોય અને વસ્તી વધારે હોય તો તમારી અગત્યની જરૂરિયાત પહેલી આવે છે અન્ન. તો તમારે અગત્યની જરૂરિયાત અન્નને ધ્યાનમાં રાખી તમારે એ જમીનના ટુકડાને ઉપયોગ તમે ખેતી તરીકે કરી શકો અને પછી ખેતીમાંથી એ જમીનમાં કયા પ્રકારની ખેતી થઈ શકે છે એ નક્કી કરી શકીએ છીએ. તે રીતે મૂડી, નાણું, તો મૂડીનો ઘણા બધા ઉપયોગો છે. નાણાંને તમે બેંકમાં મૂકી શકો છો, શેર બજારમાં મૂકી શકો છો, ઘણા બધા પ્રકારના ઉદ્યોગ કરી શકો છો, ધંધા કરી શકો છો. પણ એમાંથી પણ તમારી દેશની
અગત્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમારે તેનું મૂડીરોકાણ કરવાનું છે. એટલે આ સાધનો વૈકલ્પિક એટલે ઘણા બધા પ્રકારના ઉપયોગ ધરાવે છે. જમીન હોય, શ્રમ હોય કે મૂડી હોય કે નિયોજક હોય, પણ આ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોની આપણને વહેંચણી કરતા શીખવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અને આને જ આધારે પ્રોફેસર સેમ્યુઅલ્સન, પશ્ચિમના એક બીજા અર્થશાસ્ત્રી છે સેમ્યુઅલ્સન, તો પણ એ પણ થોડી આ જ બાબતોને ધ્યાનમાં રાખે છે. એમના મત મુજબ પણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે. તો આ અમર્યાદિત જરૂરિયાત મર્યાદિત સાધનો દ્વારા પૂર્ણ કરતા શીખવે તેવી પસંદગી કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. પ્રોફેસર રોબિન્સન વહેંચણી કરતા શીખવે છે અને અહીંયા આગળ સેમ્યુઅલ્સનના મત મુજબ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો, તો ઉત્પાદનના સાધનોની અછત છે. વૈકલ્પિક ઉપયોગ તો છે, પણ સાથે સાથે સાધનોની અછત પણ છે. તો અહીં આપણે એ જરૂરિયાતોની અગત્ય જરૂરિયાતોની પસંદગી કરીને આ સાધનોને દ્વારા આપણે જરૂરિયાતો પૂર્ણ કરતા જે શીખવે તેને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં આગળ સાધનોની વહેંચણી અને જરૂરિયાતોની પસંદગી બે વસ્તુ આવી જાય છે. પણ એક વસ્તુ એ છે કે પ્રોફેસર રોબિન્સન, પ્રોફેસર એડમ સ્મિથ, પ્રોફેસર માર્શલ અને પ્રોફેસર સેમ્યુઅલ્સન, આ બધા અર્થશાસ્ત્રીઓ માત્ર અર્થશાસ્ત્ર શું છે એનો અભ્યાસ કરે છે, પરંતુ શું હોવું જોઈએ તેનો અભ્યાસ કરતા નથી. તેટલે અંશે પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર એ લોકોએ ભૌતિક બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સમાજ કલ્યાણની બાબત, માનવ કલ્યાણની બાબતોને એટલું પ્રાધાન્ય આપતા નથી. પશ્ચિમના અર્થશાસ્ત્ર મુજબ શું છે એના કરતા શું કરવું જોઈએ તે શીખવવું જોઈએ. પણ માત્ર એ લોકો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે, શું છે તેનો અભ્યાસ કરે છે, પણ ખરેખર માનવીએ શું કરવું જોઈએ તેનો આપણને અભ્યાસ શીખવતા નથી. તેટલા અંશે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ કરતા ભારતીય અર્થશાસ્ત્રની અંદર કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યાને વધારે આદર્શ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ભારતીય અર્થશાસ્ત્રીઓ એ આર્થિક બાબતોની સાથે સાથે બિન આર્થિક બાબતો, એટલે માત્ર આર્થિક કલ્યાણની સાથે સાથે સામાજિક કલ્યાણ, માનવ કલ્યાણની બાબતોને પણ પ્રાધાન્ય આપે છે. એટલે ભારતીય અર્થશાસ્ત્રની વ્યાખ્યાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ, તમારે હોમવર્કની અંદર ભારતીય અર્થશાસ્ત્રીય ભારતીય ચિંતનની અંદર કૌટિલ્યની વ્યાખ્યા, પ્રોફેસર એડમ સ્મિથ, રોબિન્સન, માર્શલ અને સેમ્યુઅલ્સન, આ પશ્ચિમ અર્થશાસ્ત્રને કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે તે બંને વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે. આ પશ્ચિમના ચારે ચાર અર્થશાસ્ત્રીઓ એ અર્થશાસ્ત્ર એટલે શું એ કહેવા માંગે તેની વ્યાખ્યાઓ તમારે હોમવર્કમાં તૈયાર કરવાની છે.